ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા તૈયારીઓની કરાઈ સમીક્ષા. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી પરીક્ષાઓના આયોજન અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી 26મી ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાનારી આ પરીક્ષાઓમાં ધોરણ 10ના 9 લાખથી વધુ તેમજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ મળીને કુલ 15.27 લાખથી વધુના વિદ્યાર્થીઓ ભાગ લેશે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પરીક્ષા વ્યવસ્થાપનની વિગતો અનુસાર રાજ્યભરમાં કુલ 146 ઝોન, 1701 કેન્દ્રો અને 5565 ઇમારતોમાં 53764 બ્લોક કાર્યરત રહેશે. તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પ્રશ્નપત્રમાં સ્ટ્રોંગ રૂમ ખાતે હથિયારધારી પોલીસ બંદોબસ્ત, એસટી બસોના રૂટનું સંચાલન અને પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો અવિરત મળી રહે તે અંગે સઘન આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાએ ગત વર્ષના પરિણામો અને બનાવોના પૃથ્થકરણના આધારે સંવેદનશીલ ગણાતા જિલ્લાઓ પર કેન્દ્રો પર વિશેષ ચોકસાઈ રાખવા અધિકારીઓને તાકીદ કરી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને અગ્રતા આપવા મંત્રીશ્રીએ દરેક પરીક્ષા કેન્દ્ર પર પ્રાથમિક સારવાર ટીમ તૈનાત રાખવા તેમજ ગેરરીતિ અટકાવવા સંવેદનશીલ કેન્દ્ર પર મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવા સૂચના આપી છે. શિક્ષણ મંત્રી ડોક્ટર વાજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના સંદર્ભને ટાંકીને પરીક્ષાને એક ઉત્સવ ગણાવી હતી અને વિદ્યાર્થીઓને માનસિક તણાવ મુક્ત થઈને પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ બેઠકમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સમાં માધ્યમથી જોડાઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.